નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા. આપનું સ્વાગત છે અમારી ચેનલ રસોડુમાં. આજે અમે તમને લઈને આવ્યા છે જૂનાગઢમાં દર્શના ધીનોરાજીના ઘરે. દર્શનાજી, આજે અમારા વ્યુઅર્સને તમે શું શીખવવાના છો? આજે અમે વેજ કસાડિયા બનાવવાના છે. અચ્છા, મેક્સિકન વાનગી છે એ. મેક્સિકન વાનગી છે. ઓકે, તો શરૂ કરીએ. રેડી. આજે આપણે વેજ કસાડિયા બનાવવાના છે. તેમાં આપણે બે મિક્સ કર્યા છે લોટ, એક ઘઉંનો લોટ અને એક મેંદાનો લોટ. તેમાં આપણે ઓલરેડી મિક્સ કરી લીધું છે બધું. બેકિંગ સોડા, મીઠું અને તેલ નાખવાનું છે એમાં. હવે એના પછી આપણે ઇન્ગ્રીડિયન્ટ લઈએ: કેપ્સિકમ, મકાઈ, ચીઝ, પનીર, બટર, ડુંગળી, લસણ, ચીલી ફ્લેક્સ, કોથમીર અને સોસ છે મેયોનીઝ અને ટોમેટો કેચઅપ અને ગરમ મસાલો બધા મિક્સ કરવાના છે. ઓકે, હવે આપણે ચાલુ કરશું લોટ બાંધવાનું. પહેલાં આપણે કસાડિયા માટેનો લોટ બાંધીશું. પહેલાં આપણે એટલે 3 ચમચી તેલ નાખવાનું છે પહેલાં લોટમાં. આપણે એને મિક્સ કરી લેવાના પહેલાં. આ લોટ આપણે રોટલી જેવો બાંધવાનો છે. બહુ કઠણાય ને બહુ ઢીલોય નહીં. આપણે કસાડિયા માટે લોટ તૈયાર કરીએ છીએ બનાવવા માટેનો. હવે આપણે લોટ બંધાઈ ગયો છે રોટલી જેવો. એને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનું છે આપણે. અને આપણે મોયણથી એને તેલ લઈએ. હા, મસળી લઈએ છીએ. તેલ નાખીને લોટને મસળી લેવાનું છે આપણે. હવે એને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનું છે આપણે. ત્યાં સુધીમાં આપણે સબ્જી તૈયાર કરી લઈએ કસાડિયાની. હવે આપણે કઢાઈ લેશું. ગેસ ઓન કરી એમાં 3 ટેબલ સ્પૂન તેલ નાખવાનું છે. બટર બી નાખી શકાય, નાખવું હોય તો. તેલ ગરમ થાય એટલે બધો મસાલા નાખશું આપણે. સૌ પહેલાં આપણે કાંદા નાખવાના છે. 1 બાઉલ કાંદા નાખવાના છે એમાં ને સાતળવાના છે પહેલાં. લાઇટ બ્રાઉન કરવાના છે આપણે એને. ક્રન્ચી ટેસ્ટ આવે ને એવો રાખવાનો છે આપણે એના માટે. પછી લસણ નાખશું 1 ચમચી આપણે એમાં. ઓપ્શનલ છે, નાખવું હોય તો નાખવાનું, બાકી ચાલે. નાખીએ તો ભાઈ. હવે આમાં કેપ્સિકમ નાખી દઈશું 1 બાઉલ. આ એક મેક્સિકન વાનગી છે. બાળકોને લંચમાં આપવા માટે, લંચ બોક્સમાં પેક કરવા માટેની વાનગી છે. પછી આવશે મકાઈ. આ બોઇલ કરેલી મકાઈ છે. 1 મોટું બાઉલ લેવાનું છે. મકાઈ એમાં વધારે પડતી લેવાની છે સબ્જી કરતાં. એટલે કેપ્સિકમમાં બી આપણે મેમ ઓલા રેડ, યલો એ બધા ચાલે. કારણ કે મેક્સિકન છે. આમાં જે બાળકોને જે સબ્જી ભાવતી હોય ને, કોબી છે, ગાજર છે, હા, બીજ બધું ભાઈ નાખી શકીએ એમાં. જે છોકરાઓને ભાવતી હોય નાખી શકાય. આ કીટી પાર્ટીમાં રેસીપી ચાલે એવી છે. આપણે કસાડિયા તૈયાર કરી લીધા હોય ને, લાવે ત્યારે આપણે ખાલી ઉતારવાના જ રહ્યા. તૈયાર કરી લીધું હોય ને એટલા માટે. અને સેજ 5 મિનિટ ચડવા દેશું આપણે. હવે આપણે પનીર નાખશું. 1 વાટકો પનીર નાખવાનો છે આપણે. અને મિક્સ કરી નાખો. એકદમ મિક્સ કરી નાખવાનું પ્રોપર આની અંદર.
હવે આમાં ચીઝ નાખવાનું છે આપણે. આમાં જો ચીઝની જગ્યાએ આપણે બાફેલું બટર પણ નાખી શકીએ. એક બટેટું બાફેલું નાખવાનું મેં આને મિક્સ કરવા માટે. એટલે ચીઝની ઓપ્શનમાં બટેટું નાખી શકીએ આપણે. એટલે થોડુંક આપણે રાખશું બધી સ્ટફિંગ માટે. આમાં ચીઝ વધારે જોઈએ. એક બાઉલ ચીઝ નાખી દેવાનું. ઓકે. એટલે મિક્સ થઈ જાય સબ્જી બધી. બાઇડિંગ માટે નાખવાનું છે આપણે ચીઝ. ચીઝ મેન્ટ થઈ ગયું આપણે. હવે એમાં આપણે ચીલી ફ્લેક્સ નાખવાના છે 1 થી 1.5 ચમચી. એટલે મરચાંનો ભૂકો એમાં કઈ મરચાંનો ભૂકો આમાં આવતો જ નથી. એ મરચાંનો ભૂકો નહીં નાખવાનો જ નથી. હવે 1 થી 7 મોણા મીઠું નાખવાનું છે, જેટલું આપણે ટેસ્ટ પ્રમાણે નાખવાનું છે. પછી કોથમીર નાખી દેવાની છે. આ બધું મિક્સ કરી લઈએ આપણે. આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હવે આપણે કસાટે બનાવવાના છે. ઓકે. હવે આપણે કસાટે તૈયાર કરશું. પહેલાં આપણે લોટને મસળી લઈશું સારી રીતે. એને આપણે 10 મિનિટ રેસ્ટ આપવાનું છે. જો ટાઈમ હોય તો અડધી કલાક રાખી શકાય તો વધારે સરસ થાય. તો ટાઈમ લિમિટ હોય તો આપણે 10 મિનિટ રાખી શકીએ. ઓકે. થોડું તેલ લઈ લઈએ હાથમાં. હવે આપણે કસાટા ફરી લઈએ નાના નાના. એટલે આપણે આને રોટલીની જેમ જ બનાવવાના. રોટલી જે પણ સાઈઝ મીડિયમ રાખવાની છે. ઓકે. અને સેજ પતલી રાખવાની છે કે આમાં બેકિંગ પાવડર આપણે નાખ્યો છે ને એટલે ઠીક થઈ જશે. પછી થઈ ગયા પછી રોટલી એટલે નોર્મલ હાવ પતલી વણવાની છે આપણે અત્યારે. આવી રીતે આપણે 3-4 રોટલી રેડી કરી લેશું પહેલાં વણીને. આવડી સાઈઝ રાખવાની, આનાથી મોટી નહીં અને નાની બી નહીં. આટલી મીડિયમ સાઈઝ રાખવાની છે આપણે. આવી રીતે 2-3 રોટલી આપણે વણી લેશું. હવે આપણે કસાડિયા બધા શેકી લેશું. અને લાઈટ બ્રાઉન જ કરવાના, બહુ નથી શેકવાના આપણે. બબલ્સ આવે ને રોટલીમાં ત્યાં સુધી. હવે તો બબલ્સ થોડોક આવે ને લાઈટ બ્રાઉન થાય ને એટલે આપણે કરવાના છે ખાલી કસાડીને. આખી જેમ રોટલી રોટલી જેમ બને પણ કાચી પાકી નથી. રોટલી પ્રોપર નથી કરવાની આપણે, કાચી પાકી રાખવાની છે આપણે. થોડીક લાઈટ બ્રાઉન જ રાખવાની છે આપણે અત્યારે. નેક્સ્ટ આપણે પ્રોસીજર પછી કરવાની છે આમાં જ પછી. આપણી થઈ ગઈ છે. હવે તો આપણે આવી લાઇટ બ્રાઉન રાખવાની છે. પહેલાં ઉતારી લેવાની છે કાચી પાછી. એવી રીતે બધી રોટલી આપણે શેકી લઈશું પાછી. હવે આપણે આમાં કસાડે તૈયાર છે, એમાં આપણે સ્ટફિંગ ભરશું બધું. પછી આપણે એમાં ચીઝ નાખશું ઉપરથી. હવે એને ફોલ્ડ કરવાનું છે આપણી રીતે. આવી રીતે આપણે બધા તૈયાર કરવાના છે કસાડિયા. ઓકે. હવે બધા તૈયાર કરી લઈએ આપણે. એવી રીતે બધા તૈયાર કરી લઈએ આપણે. આપણે સોસ છે, મેયોનીઝ, ટમેટો કેચઅપ અને મસાલા, ગરમ મસાલો નાખવાનો છે ને સોસ તૈયાર કરવાનો છે આપણે. એમ આપણે લગાડી દઈશું એક સાઈડ કસાટિયાની. હવે આપણે કસાટિયા શેકી લઈએ આપણે.
એના ઉપર બટર લગાડવાનું છે. આપણે લાઇટ બ્રાઉન કરવાની છે એમાં, અને થોડું ચીઝ મેલ્ટ થાય ને ત્યાં સુધી આપણે શેકવાના છે કસાટીને. બંને સાઈડ બટર લગાડવાનું છે. અને લાઇટ બ્રાઉન કરે, બહુ ડાર્ક નથી, બળી ડાર્ક નથી કરવાની, આપણે લાઇટ બ્રાઉન જ કરવાની છે. આપણે ક્રિસ્પી થોડી કરવાની છે. આપણે ઓલમોસ્ટ થઈ ગઈ છે, આપણા પસાડિયા તૈયાર થઈ ગયા છે. હવે સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ આપણે. એને ગ્રીન ચટણી અને ટોમેટો સોસ સાથે સર્વ કરવાની છે આપણે. આપણા કસાડા તૈયાર થઈ ગયા છે. સર્વિંગ પ્લેટમાં આપણે કાઢી લઈએ છીએ. એને ગ્રીન ચટણી અને ટોમેટો સોસ સાથે સર્વ કરવાના છે. દર્શનાજી, અમારા દર્શક મિત્રોને તમે વેજ કસાડિયા શીખવાડ્યા, એના માટે અમારા ચેનલ તરફથી એક ગિફ્ટ અને સર્ટિફિકેટ. થેન્ક યુ. અમે પણ તમારો ખૂબ આભાર, તમને પ્લેટફોર્મ પર મોકો મળ્યો અમને રસોઈ કરવાનો. થેન્ક યુ. વેલકમ મેમ. અમારા પેજ ઉપર તમે મેક્સિકન આઇટમ ઘણી બધી જોઈ હશે, તો આ વેજ કસાડિયા પણ ટ્રાય કરો અને અમને કોમેન્ટ કરીને જણાવજો કે તમારા હાથેથી કેવા બને છે. અને તમારી પાસે પણ જો આવી અવનવી રેસિપીઝ હોય અને તમે પણ ઈચ્છતા હોય કે તમારે અમારી ચેનલ પર ભાગ લેવો છે, તો તમારે માત્ર બસ અમને એક કોલ કરવાની જરૂર છે. અમારો કોન્ટેક્ટ નંબર અમે નીચે જણાવેલો છે. અમને કોલ કરો અને અમે પણ તમારા ઘરે આવીશું. ધન્યવાદ.